ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તેની મા સાથે ઝડપી પાડ્યો. 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી તેમજ અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે દરમિયાન વલસાડ સિટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે મોગરાવાડી હનુમાન ફળિયા વિસ્તારમાં રહેતો યુવક વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં થયેલી ઘરફોડ ચોરીઓમાં સંડોવણી હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે ચેક કરતા કુલ 18 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને તેની માતા સાથે ઝડપી પાડ્યો હતો. વલસાડ સિટી પોલીસે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ચોરીના અલગ અલગ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત યુવકે કરી હતી. જ્યારે ચોરીના ગુનામાં ઝડપાયેલા ઘરેણા તેની માતા ખરીદી કરી આરોપીઓને રોકડા રૂપિયા આપી ચોરીના ગુનામાં સંડોવણી કરી હોવાની કબૂલાત કરતા માતા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.